श्री स्वामीनारायण गादी ट्रस्ट वड़ताल एसवीजी तथा श्री लक्ष्मी नारायण देव युवक मंडल सूरत द्वारा सर्वज्ञाति समूह विवाह संस्कार समारोह योजायो हतो। आ समूह लग्न में 25 जेटला नव दंपतिओ लग्नना बंधने बंधाया हता। प्रभुतामां पगला पाडनारा नव दंपतिओने आशीर्वाद आपवा माटे वड़ताल गादीना भावी आचार्य नुगेन्द्र प्रसाद जी महाराज पधार्या हता, जेमणे तमाમને આશીર્વચન આપ્યા હતા। સુરતના ખોલવડ વિસ્તારમાં આવેલા દેવાણી ફાર્મ ખાતે અનોખા સમૂહ લગ્ન યોજાયા હતા। આ સમૂહ લગ્નની વિશેષતા એ હતી કે તેમાં તમામ જ્ઞાતિઓના નવ દંપતી જોડાયા હતા। સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ વડતાલ તથા લક્ષ્મી નારાયણ દેવ યુવક મંડળ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં 2 મહિનાથી લગભગ 1500 જેટલા સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી। લગ્નમાં આવેલા તમામ લોકોને ભાવિ આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજે માર્ગદર્શન આપ્યું હતું। પરમ કૃપાથી વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજન પ્રસાદજી મહારાજ શ્રી આજ્ઞા અને આશીર્વાદથી આજે સુરતની આંગણે સમૂહ વિવાહ સંસ્કાર મહોત્સવ એ એના સ્થાનિક હરિભક્તો અને દાતાશ્રીઓના સહયોગથી ઉજવવામાં આવી રહ્યો છે। સ્વામિનારાયણ સંપ્રદાય એ પૂર્વેથી સંસ્કાર, સંસ્કૃતિ અને આધ્યાત્મિક ચેતનાની જાળવણી માટે અગ્રેસર રહ્યું છે અને એ રીતે પોતાના સમાજ પ્રત્યે જેમ જીવનની અંદરથી નાના મોટા વ્યસન, અંતઃશત્રુ વગેરે દૂર થાય અને આધ્યાત્મિક માર્ગ જે નિષ્કંટક બને એના માટે જેમ પ્રયત્નશીલ છે, એમ સમાજની અંદર રહેલા કુરિવાજો હોય કે કોઈ એવા કોઈ બદીઓ હોય એને દૂર કરીને વ્યસન આદિ જે દૂષણો છે એનાથી સમાજ દૂર રહે અને સત્ય અને ધર્મના માર્ગ ઉપર, આપણી સંસ્કૃતિના માર્ગ ઉપર અગ્રેસર થાય એના માટે કાયમ મહેનત કરે છે। પરંતુ જે આચાર્ય શ્રી અજન પ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી ઘણા બધા એવા સંસારમાં બાળકો હોય કે જેને પોતાના દીકરીના લગ્ન બહુ હરખથી કરવા હોય પણ આર્થિક પરિસ્થિતિને મૂંઝવણના કારણે તે ન સંપન્ન કરી શકતા હોય, ત્યારે ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રીની અંદર આજ્ઞા કરી છે કે જરૂરિયાતમંદ હોય તો એની યથાસંભાવના પોતે એની સેવા કરવી એ અમારા ધર્મની અંદર એમની અંદર મહારાજે આજ્ઞા કરી છે। તો એને અનુસરીને એક માવતર તરીકે, ગુરુ તરીકે પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી અને પરમ પૂજ્ય માતુશ્રી એ પોતાના સંતાનોને એ કન્યાદાનના રૂપની અંદર જે અમે સહયોગ આપીને આયોજનને માટે આજ્ઞા કરી અને અહીંના અમારા સ્થાનિક જે સુરતના દાતાઓ અને એના યુવક મંડળના સભ્યોએ ખૂબ એને તનતોડ મહેનત કરી ખૂબ સુંદર આયોજન અહીંયા કર્યું છે અને આજે અહીંયા સંપન્ન થયું છે। લગભગ 25 જોડા અહીંયા પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે। અમારી એમને ખૂબ ખૂબ શુભકામના છે અને આવા સમાજના માર્ગદર્શક પ્રસંગો એ કાયમ થતા રહે અને બીજાને પણ એનાથી પ્રેરણા મળે એવી ભગવાન શ્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। હાલના સમયમાં એક તરફ ભારે ખર્ચાઓ કરીને વ્યાજે રૂપિયા લઈને લોકો લગ્ન કરતા હોય છે, ત્યારબાદ દેવાના ડુંગર નીચે પીસાઈ જતા હોય છે। ત્યારે સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ વડતાલ દ્વારા યોજાયેલા આ સમૂહ લગ્ન તમામ માટે એક નવી રાહ ચીંધનારા સાબિત થઈ રહ્યા છે।